ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 18 મોક્ષ સંન્યાસ યોગ. શ્લોક ક્રમાંક 13. જેવી રીતે કર્મયોગમાં કર્મનો પોતાની સાથે સંબંધ નથી રહેતો, એવી જ રીતે સાંખ્ય સિદ્ધાંતમાં પણ કર્મોનો પોતાની સાથે સહેજ પણ સંબંધ નથી રહેતો. આનું વિવેચન ભગવાન આજના શ્લોકમાં કરે છે. આજનો શ્લોક 13મો છે. શ્રી ભગવાન ઉવાચ પૈચૈતાનિ મહાબાહો કારણાનિ નિબોધ મે સાંખ્યે કૃતાંતે પ્રોક્તાનિ સિદ્ધયે સર્વકર્મણામ. શ્રી ભગવાન અર્જુનને કહે છે, હે મહાબાહો, સર્વ કર્મોના સિદ્ધ થવામાં આ 5 કારણો, કર્મોનો અંત કરવાનો ઉપાય દર્શાવનાર સાંખ્ય શાસ્ત્રમાં કહેવાયા છે. એમને તું મારી પાસેથી સારી રીતે જાણી લે. ભગવાન કહે છે કે પૈચૈતાની મહાબાહો કારણાની. તો અર્જુનને ભગવાન કહે છે કે બધા જ કર્મોનો અંત થઈ જાય એવા સાંખ્ય સિદ્ધાંતમાં સઘળા વિહિત અને નિષિદ્ધ કર્મોના થવામાં 5 કારણો બતાવવામાં આવ્યા છે. નિબોધમે. આ અધ્યાયમાં ભગવાને જ્યાં સાંખ્ય સિદ્ધાંતના વર્ણનનો આરંભ કર્યો છે ત્યાં નિબોધ ક્રિયાનો ઉપયોગ કર્યો છે, અને જ્યારે બીજી જગ્યાએ શૃણુ ક્રિયાનો પ્રયોગ કર્યો છે. એટલે કે સાંખ્ય સિદ્ધાંતમાં તો નિબોધ પદથી સારી રીતે સમજવાની વાત કહી છે, અને બીજી જગ્યાએ શૃણુ આ પદથી સાંભળવાની વાત કહી છે. આથી સાંખ્ય સિદ્ધાંતને ઊંડાણથી સમજવું જોઈએ. જો તેને પોતાની જાતે ઊંડાણથી સમજવામાં આવે તો તત્કાળ તત્વનો અનુભવ થઈ જાય છે. આમ રામસુખદાસજી મહારાજ વર્ણવે છે. મહારાજ કહે છે કે કર્મ ગમે તે એવું હોય, એ બધા કર્મોની સિદ્ધિને માટે 5 કારણો કહેવામાં આવે છે. જ્યારે પુરુષનું આ કર્મોમાં કર્તૃત્વ રહે છે ત્યારે કર્મ સિદ્ધ અને કર્મ સંગ્રહ બંને થાય છે. જ્યારે આપણું કોઈ પણ કાર્યમાં કરતા પણ નથી રહેતું ત્યારે કર્મ સિદ્ધ તો થઈ જાય છે, પણ કર્મનો સંગ્રહ નથી થતો, સંચિત કર્મ નથી થતું, એનું ફળ આપણે આગળ ભોગવવું નથી પડતું. મહારાજ કહે છે કે આ શ્લોકમાં સાંખ્ય સિદ્ધાંતનું વર્ણન થયેલું છે. સાંખ્ય સિદ્ધાંતમાં વિવેક વિચારની પ્રધાનતા હોય છે. પછી ભગવાને સર્વ કર્માણામ સિદ્ધયે વાળી કર્મોની વાત અહીં કેમ છેડી? કારણ કે અર્જુનની સામે યુદ્ધનો પ્રસંગ છે. ક્ષત્રિય હોવાને નાતે યુદ્ધ અર્જુનનું કર્તવ્ય કર્મ છે. એટલા માટે કર્મયોગથી અથવા સાંખ્ય યોગથી એવા કર્મ કરવા જોઈએ જેથી કર્મ કરવા છતાં પણ કર્મોથી નિર્લિપ્ત થઈ જવાય. અર્જુન સ્વરૂપથી કર્મનો ત્યાગ કરવા ઈચ્છતા હતા. આથી એમને સમજાવવાનું હતું કે કર્મોનું ગ્રહણ અને ત્યાગ બંને કલ્યાણનું સાધન નથી. કલ્યાણનું સાધન તો પરિવર્તનશીલ નાશવાન પ્રકૃતિ સાથે અપરિવર્તનશીલ અવિનાશી એવા પોતાના સ્વરૂપનો સંબંધ વિચ્છેદ જ છે. આમ મહારાજ કહે છે કે આત્માને અકર્તા બતાવવામાં 5 કારણોનું ભગવાન વર્ણન કરે છે. આ પાંચેયમાં કર્તૃત્વનો ત્યાગ થવાથી કર્મનો સર્વથા અંત થઈ જાય છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતે પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવ નિજાજનાનંદની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.